જય હિન્દ દોસ્તો, સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વો મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પોલીસ ભરતી એલઆરડી અને પીએસઆઈની ભરતી જે ચાલી રહી છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ। એ પહેલાં જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા હો તો આપણી ચેનલ સદૈવ નોલેજ જે છે તેને સબસ્ક્રાઈબ કરી નાખજો કે જેથી આવનારા વિડીયો તમે મેળવી શકો। હવે ભરતી બોર્ડના અધ્યક્ષ જે હસમુખભાઈ પટેલ જે છે તેના દ્વારા એક આપણને જે છે નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે અને ટ્વીટ કરવામાં આવ્યું છે કે પીએસઆઈ અને લોકરક્ષક જે છે એલઆરડી જે છે એની ભરતીની જે ફિઝિકલ ટેસ્ટ છે એટલે કે રનિંગ જે છે એ રનિંગની કસોટી છે ક્યારે ચાલુ કરવામાં આવશે તો કે 15 નવેમ્બરની આસપાસથી શરૂ કરવામાં આવશે, બરાબર। તો એલઆરડી પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે ભરતી ચાલી રહી છે એમાં તો કે જે ગ્રાઉન્ડ જે છે ગ્રાઉન્ડ 15 નવેમ્બરની આજુબાજુથી સ્ટાર્ટ કરી દેવામાં આવશે। એટલે જે વિદ્યાર્થી મિત્રોએ રનિંગ ચાલુ નથી કર્યું એવા વિદ્યાર્થી મિત્રોને એક સલાહ છે કે જે છે રનિંગ ચાલુ કરી દેવું જોઈએ, કારણ કે આ વખતે 5 કિલોમીટર જે છે માત્ર ક્વોલિફાઈંગ કરવાનું છે। તો ક્વોલિફાઈંગ કરવા માટે પણ તમારે પ્રેક્ટિસની જરૂર પડશે, કારણ કે ખોટા એમાં વહેમમાં ના રહી જતા કે મારે 5 કિલોમીટર પૂરું થઈ જાય છે। તો જે વિદ્યાર્થી મિત્રો રનિંગ ચાલુ નથી કર્યું વિદ્યાર્થી મિત્રોએ હવે રનિંગ ચાલુ કરી દેવું જોઈએ। તો હસમુખભાઈ પટેલ છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે પીએસઆઈ અને લોકરક્ષકની ભરતીની સારી કસોટી 15 નવેમ્બરની આસપાસ શરૂ થશે, તે પછી ઝડપથી લેખિત પરીક્ષા લેવામાં આવશે। એટલે ડિસેમ્બર જે છે ડિસેમ્બરમાં પીએસઆઈની પ્રિલિમ અને મેન્સ એટલે કે બંને પેપર જે છે લઈ લેવામાં આવશે એવી પણ હસમુખભાઈએ માહિતી આપેલી છે। ઉમેદવારો તૈયારીમાં લાગી જાય, તૈયારી વિના સારી કસોટી આપવી ઉચિત નથી, તેને લીધે શારીરિક તકલીફ થઈ શકે છે। તો જે વિદ્યાર્થી મિત્રો જે છે એ તો કે જે રનિંગ ચાલુ નથી કર્યું વિદ્યાર્થી મિત્રો રનિંગની સાથે સાથે વાંચન પણ રાખવું પડશે, તો અને તો જ જે છે તમને આ ભરતીમાં તમારું નામ કન્ફર્મ કરી શકશો। એટલા માટે બધા વિદ્યાર્થી મિત્રોને જે સલાહ આપવામાં આવે છે કે જે છે રનિંગ ચાલુ કરી દેજો અને વાંચવા ઉપર સિલેબસ પકડીને વાંચવા માંડજો। તો ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત।